રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન નોંધાવવાનો આજે છેલ્લો દિવસ અને હાલ તો ભાજપના રાજ્યસભાના ઉમેદવારોએ નામાંકન ભરી દીધું છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિજય મુહૂર્તમાં ચારેય ઉમેદવારોએ ફર્યા છે ફોર્મ। રાજુ શુક્લા, મુકેશ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે। જીતેન્દ્ર કંજારિયા, માનસિંહ પરમારે ફોર્મ ભર્યું। કરવામાં આવ્યું છે કે જ્યાં એ તમામ લોકોની હાજરી અને એ સામાન્ય મીટિંગ એ મુદ્દાઓની ચર્ચા જે છે એ અહીંયા કરવામાં આવશે અને અહીંયા જોઈ શકાય છે કે આ પ્રક્રિયા દરમિયાન એ તમામ મંત્રી ધારાસભ્યો એ અહીંયા હાજર રહ્યા અને તમામ જે ઉમેદવારો જે છે તેઓને અભિનંદન પણ જે છે અહીંયા પાઠવવામાં આવ્યા છે અને અહીંયા જોઈ શકાય છે ઉમેદવારી ફોર્મ ભરી ગયું છે। શું કહેશો? પછી ઇન્ટરવ્યૂ આપશે તેવું તેમનું જણાવવું છે, પણ તેમના મુખે એક ખુશી પણ અહીંયા જે છે એ જોવા મળી છે અને સાથે એ ચારેય ઉમેદવારો કે જે અલગ અલગ સમાજમાંથી તેમની પસંદગી એ યુવા ચહેરાની પસંદગી એ પ્રથમ વખત એ નવા ચહેરાની પસંદગી જે છે એ આ રાજ્યસભાની અંદર એ ગુજરાતમાં એક ખાલી પડેલી 4 બેઠકોમાં અહીંયા જોવા મળી છે। ત્યારે જોવાનું એ પણ રહે છે કે આગળ આ જે ચારેય ઉમેદવાર એ કેવા પ્રકારના કામ કરે છે। હાલ એ બિનહરીફ આ જગ્યા જે છે એ ચૂંટાઈને આવી શકે તેવી વાત છે, પણ આ પ્રક્રિયા થવી એ પણ જરૂરી છે ને 11 તારીખે ફોર્મ પરત ખેંચવાની એ છેલ્લી તારીખ છે। એ સમય દરમિયાન સ્પષ્ટ ચિત્ર થઈ જશે કે શું પરિણામ આવે છે, પરંતુ હાલ આ દરેકના એ મુખે એ ઉમેદવારોના મુખે એ જીતનો વિશ્વાસ અને સાથે એક કામ કરવાનો સંકલ્પ પણ જે છે એ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવત, ઝી મીડિયા, ગાંધીનગર। તો આપ જો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી છે। જો કે સંખ્યાબળના આધારે આપણે જોવા જઈએ તો આ વખતનું રાજ્યસભાનું ગણિત એવું છે કે કોંગ્રેસ અહીંયા એક પણ સીટ નથી મેળવી શકતી। 4 જે ઉમેદવારો છે તેઓ બિનહરીફ થઈ ચૂક્યા છે। જો કે જે ઔપચારિકતા છે તેને નિભાવવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આખરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાઈ ચૂક્યું છે, જો કે આ તો માત્ર ઔપચારિકતા। જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યસભાના ચારેય ઉમેદવારો એ છે ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યું છે અને ઔપચારિકતા પૂર્ણ કરી છે। સ્વાભાવિક છે કે રાજ્યસભા ચૂંટણી કાર્યાલય છે એના દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। 3:30 સુધી આ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। સ્વાભાવિક છે કે ભાજપના ચારેય ઉમેદવારોએ ઉમેદવારી પોતાની નોંધાવીને પોતે સત્તાવાર રીતે બિનહરીફ થશે એ ઔપચારિકતા થઈ ચૂકી છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રણાલી હોય છે, પ્રણાલી અંતર્ગત 3:30 સુધી રાહ જોવાની હોય છે ને ત્યાર પછી ફોર્મની ચકાસણી કરવાની પ્રક્રિયા છે। 11મી તારીખે ફોર્મની ચકાસણી થશે અને એ પછી સત્તાવાર રીતે ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે। પણ અત્યારે જે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તમામ લોકોની હાજરીમાં આ ઉમેદવારી ફોર્મ વિજય મુહૂર્તમાં ભરાયા છે અને પ્રથમ વખત ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે એ 11 બેઠકોમાંથી હવે કોંગ્રેસ મુક્ત બેઠકો હશે એ એક ઐતિહાસિક ઘટના આજે આકાર લીધી છે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ તમામ 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ નામાંકન નોંધાવી દીધું છે।